ઓ સિંહો ઊભા થાઓ, અમે ઘેટા છીએ એવા ભ્રમને ખંખેરી નાખો। તમે અમર આત્માઓ છો, મુક્ત છો, નિત્ય છો, ધન્ય છો। તમે જળ પદાર્થ નથી, શરીર નથી। જળ પદાર્થ તમારા દાસ છે, તમે એના દાસ નથી। મારા બાળકો, યાદ રાખજો કે ડરપોક અને નિર્બળ માણસો જ પાપ કરે છે અને અસત્ય બોલે છે। બહાદુર માણસો હંમેશા નીતિમાન હોય છે। નીતિમાન બનો, બહાદુર બનો। લોખંડી સ્નાયુઓ અને કુશાગ્ર બુદ્ધિનો સહયોગ થાય તો આખું જગત તમારા ચરણોમાં પડે। એટલા માટે હિંમતવાન થાઓ, તાકાતવાન થાઓ ને સમજો કે તમારા નસીબના ઘટનારા તમે પોતે જ છો। તમે શ્રદ્ધાવાન બનો, બીજું સર્વ આપોઆપ પાછળથી આવવાનું જ છે। પણ તમે અદ્ભુત કાર્ય કરી શકશો, પણ જે ઘડીએ તમે ડર્યા તે ઘડીએ તમે કંઈક જ નથી। એટલા માટે આ દુનિયામાં આપણા દુઃખનું મોટામાં મોટું કારણ કોઈ હોય તો તે ભય છે। આપણી મુશ્કેલીઓનું કોણ કારણ હોય તો તે પણ ભય છે। પણ પડવારમાં સ્વર્ગ ખડું કરનાર કોઈ હોય તો તે નિર્ભયતા છે। એટલા માટે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મંડ્યા રહો। અરાઇઝ, અવેક એન્ડ ડોન્ટ સ્ટોપ ટિલ ધ ગોલ ઇઝ રીચ્ડ। અસ્તુ।